હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે આપીશ બળીની રેસીપી, એટલે કે આને ખરવસ તરીકે પણ ઓળખવામાં આવે છે। અને બળી એટલે એક જૂનામાં જૂની વાનગી અને આ બધાને જ ભાવતી હોય છે। અને આ રેસીપીમાં તમારે ગાય કે ભેંસના કાચા દૂધની જરૂર પડતી હોય છે, એટલે કે ગાય કે ભેંસને ડિલિવરી થઈ ગયા પછી એનું જે ફર્સ્ટ દૂધ આવતું હોય છે, જે પહેલું દૂધ આવતું હોય છે, એમાંથી જ આ બળી બનાવવામાં આવતી હોય છે। અને આ દૂધ ખાસ કરીને તો ગામડાઓમાં વધારે પ્રમાણમાં મળી જતું હોય છે આપણને, અને અત્યારે સિટીમાં બહુ ઓછું આપણને જોવા મળતું હોય છે, પણ ઘણીવાર મળી જતું હોય છે। તો બસ મને પણ આ રીતે દૂધ એક જગ્યાએથી મળી ગયું, એટલે મેં આ બળી બનાવી દીધી છે। અને મને થયું કે ચલો તમારી સાથે હું આ રેસીપી શેર કરું। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ બળી કેવી રીતે બનાવવાની છે। તો બળી બનાવવા માટે મેં અહીંયા 1 લીટર દૂધ લઈ લીધું છે। આ દૂધ લાવો એટલે બિલકુલ આ દૂધને તમારે ગરમ કરવાનું નથી, તમે જે રીતે દૂધ લાવો છો એ રીતે દૂધને આ રીતે તપેલીમાં લઈ લેવાનું છે। હવે એની અંદર આપણે ખાંડ નાખીશું। તો આપણે અત્યારે હું જરૂર મુજબ આમાં ખાંડ નાખી રહીશું। આમાં હું આખી ખાંડનો જ ઉપયોગ કરું છું, મેં દળેલી ખાંડનો અહીંયા ઉપયોગ નથી કર્યો। તો બસ હવે ખાંડ નાખીને હું અહીંયા ઓગાળી દઈશ ખાંડને। તો આપણે આ રીતે હલાવી દઈશું અને ખાંડને બરાબર ઓગાળી દઈશું। અને બળી થોડી ગળપણવાળી હોય, એટલે કે થોડી મીઠી હોય તો જ ખાવાની વધારે મજા આવે છે। તમે ખાંડ બરાબર આમાં ઓગાળી લો એટલે થોડીક આપણે ટેસ્ટ કરી લેવાનો, એટલે કે ગળપણ વ્યવસ્થિત છે કે નહીં એ આપણને ખ્યાલ આવી જાય। કેમ કે બળી જો થોડી પણ મોળી થાય, એટલે કે મીઠાશ થોડી જો એમાં ઓછી હોય તો ખાવાની મજા નહીં આવે, એટલે થોડી ગળી હશે તો જ ખાવાની વધારે મજા આવશે। આમાં આપણે ઇલાયચીનો પાવડર પણ નાખીશું। તો બળીને આપણે સ્ટીમ કરવાની છે। તો આ રીતે મેં ઢોકળાનું જ કુકર લઈ લીધું છે। તમે જે વાસણમાં સ્ટીમ કરતા હોય એ વાસણને રેડી કરી દેવાનું। તો આની નીચે પાણી અને એની ઉપર આ રીતે જાળી મૂકી દીધી છે। આ 2 થાળીઓ છે ઢોકળા મૂકવા માટેની, તો એ અંદર જ હું આ રીતે પાથરવાની છું। એ થાળીની અંદર જ બળી બનાવવાની છે મારે। તો હવે જો અત્યારે ઉપર હું ઇલાયચીનો પાવડર મેં ભભરાવ્યો થોડો, આની ફ્લેવર બહુ સરસ લાગશે। જો તમને આ પસંદ ના હોય ઇલાયચીવાળી ફ્લેવર તો નહીં નાખવાની, સ્કીપ કરી દેવાની। અને મેં ગેસ ઓન કરી દીધો છે, પ્રીહીટ કરવા માટે મૂકી દીધું છે કુકરને। અને બળી એકદમ પતલી નહીં બનાવવાની, થોડી જાડી બને તો જ ખાવાની વધારે મજા આવશે। તો હવે આપણે આ દૂધ છે કાચું એ આપણે આની અંદર આ થાળીમાં લઈ લઈશું। આમાં બહુ કાંઈ ખાસ પ્રોસેસ છે નહીં, દૂધ આવે તો દૂધની અંદર સીધી જ તમારે ખાંડ નાખવાની છે। દળેલી નાખો કાં તો આખી નાખો, એને બરાબર ઓગાળી દો અને ઇલાયચીનો પાવડર નાખો અને બસ આ રીતે સ્ટીમ કરી દો। અને બળી થોડી જાડી જ બનાવવાની, બહુ પતલા પીસ પડે એ રીતે નહીં બનાવવાની એને। તો બસ હવે આ થાળીમાં મેં પાથરી દીધી છે અને થાળી હવે હું અંદર મૂકી દઈશ। તો જો મેં અંદર થાળી મૂકી દીધી છે બે બનવા માટે। લગભગ 7 થી 10 મિનિટનો ટાઈમ લાગશે, બહુ વધારે સમય નહીં લાગે અને સ્ટીમ થતાં। તો બળી બની ગઈ છે, મેં ગેસ બંધ કરી દીધો છે। તો હવે આપણે ખોલી દઈએ કુકરને। તો જો બળી સરસ એવી બનીને રેડી થઈ ગઈ છે। આપણે લિક્વિડ ફોર્મમાં જે દૂધ નાખ્યું હતું તો જો સરસ એવું જામી ગયું છે। જો આ રીતનું થઈ જાય એટલે આપણી બળી બનીને રેડી થઈ ગઈ કહેવાય। તો બસ હવે આપણે એના પીસ પાડી દઈશું, આ રીતે કટકા કરી દઈશું। અને બળીને જો તમારે ગરમ ભાવતી હોય તો ગરમ પણ ખાઈ શકાય। ઘણાને બળી એકદમ ઠંડી હોય તો ખાવાની વધારે મજા આવે છે, એટલે કે આ રીતે પીસ પાડી અને આપણે એને ફ્રીજમાં મૂકી દેવાની અને ઠંડી કરીને ખાવાની, તો એ બહુ વધારે મજા આવશે ખાવાની। જો તમે આ રીતે કોઈ દિવસ ના બનાવી હોય ગાયના કાચા દૂધમાંથી બળી, તો ચોક્કસથી ટ્રાય કરજો। અને સાવ સરળ રીત છે, ફટાફટ બની પણ જાય છે। તો બસ રેડી છે બળી। અને ઘણી જગ્યાએ આને ખરવસ તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે। અને આ ગાય કે ભેંસની ડિલિવરી થાય અને બચ્ચું આવે એના પછી ગાય કે ભેંસ જે પહેલું દૂધ આપે છે એમનું બચ્ચું આવ્યા પછી
પહેલું દૂધ આવે છે એ દૂધમાંથી જ આ બળી બનાવવામાં આવતી હોય છે. તો ચલો, તમને જો મારી આ બળી બનાવવાની રેસીપી ગમી હોય તો મને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ પણ કરજો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.